જય શ્રી કૃષ્ણ. આજે આપણે પટિયાલા સલવારનું કટિંગ કરવાનું છે. જો પટિયાલા સલવારમાં એમાં લંબાઈ છે 38ની લંબાઈ છે અને ફૂલ ઘેરવાળું 4 મીટરના કાપડમાં કરવાનું છે. હજી એક કટિંગ મેં તમને એના પહેલાંના વિડીયોમાં છે. આ બીજું કટિંગનું છે. જો એના પહેલાંનું આ એનું ઉપરનું આપણે જે યોગનું છે ને એ મેં કટિંગ કરી લીધું છે. એમાંથી જો યોગનો ભાગનું મેં કટિંગ 8નું યોગ છે તો એનું ડબલ આપણે કટિંગ કરવાનું છે. 8નું છે ને તો જો એનું મેં ડબલ કટિંગ કરી લીધું છે. 16 એટલે અડધું ઇંચ સિલાઈમાં જઈને 17નું આ મેં કટિંગ કરી લીધું છે. હવે આને આવી રીતના વચ્ચેથી કટ કરીને આખું આમ સીધું આવશે. મોટા માપનું મોટું છે. એની કમર છે 40ની કમરનું છે. આ 40નું કમરનું આ ઉપરનું આપણે યોગનું કટિંગ કરી લીધું છે. હવે આપણે આ ડબલ ફોલ્ડમાં જો આવી રીતના ફોલ્ડ કર્યું છે ને ડબલ ફોલ્ડ એને પછી આવી રીતના 4 ફોલ્ડ કરી દેવાનું. જો આ મેં 4 ફોલ્ડ કર્યું છે. આ 4 ફોલ્ડ કરીને પછી એની જેટલી મોરી આવતી હોય ને જેટલી મોરી કે એની 7 આવે છે ને 8ની મોરી છે તેમાં 2 ઇંચ થોડુંક નીચેથી પોડું કરવાનું. 2 ઇંચ વધારાનું 10નું રાખીને ત્યાંથી આપણે પછી આટલું આને કટ કરી લેવાનું. જો પછી ત્યાંથી આપણે આને આવી રીતના કટ કરી દેવાનું છે. આટલું અહીંયાથી કટ કરીને જો યોગનું ભાગ ઉપરનું છે ને ત્યાંથી આપણે આ માપમાં આખું આપણે આ કટિંગ કરી દીધું છે. હવે જે યોગનું ભાગ છે ને ત્યાંથી જો આપણે 7.5નું છે ને એટલે 7.5નું બાદ કરીને પછી લંબાઈ છે 38 એમાં 3 ઇંચ ઉમેરવાનું છે. કેમ કે નીચે છે ને મોરી છે ને વધારે પોળી કરવાની છે એટલે 3 ઇંચ 38 છે ને 39, 40, 41, 42માં આપણે કરવાનું છે. જો અહીંયાથી 42નું માપ લઈને સીધું અહીંયાથી કટ. હવે એટલું અહીંયાથી આને કટ કરી દેવાનું. હવે આ જ માપથી આપણે આમાં હવે આ થઈ ગયું. આપણે આ માપથી આમાં જે આ 4 સાંધો છે ને આ જે આ 4 ઘડીનું આને આવી રીતના આખું ખોલીને મૂકી દેવાનું છે. એકદમ સરળ છે ને એકદમ ઈઝી છે. જો આવી રીતના સીધું જ આ મૂકી દેવાનું છે. આને 4 ફોલ્ટમાં આપણે કર્યું છે ને આ 2 ફોલ્ટમાં છે. 4 ફોલ્ટમાં નથી. જો 2 ફોલ્ટમાં આવી રીતના આને જો આવી રીતના 2 ફોલ્ટમાં છે મૂકીને પછી આ ખૂણાથી જ્યાંથી આ ખુલે છે ને જો જ્યાંથી આ ખુલે છે ને ત્યાંથી મૂકીને પછી ત્યાંથી આપણે એના જોરો છે 16નો એટલે ત્યાંથી આપણે 7.5નું આપણે જેટલું મૂક્યું 7.5નું બાદ કરીને 16 જ્યાં આવતું હોય ને 16.5 અડધું ઇંચ સિલાઈનું લેવાનું અને પછી ત્યાંથી 2.5 ઇંચનું અંદર ગેપ આપી દેવાનું અંદર અને ત્યાંથી પછી આ ગોલ 1 ઇંચનું આમ શેપ આપી દેવાનું. આ થઈ ગયું. હવે સેમ આવી જ રીતના આ કર્યું છે ને સેમ આવી જ રીતના બીજા ખૂણે કરવાનું. જો હું તમને કરીને પછી બતાવું. બીજા ખૂણે જેવી રીતના આપણે એ ખૂણે આપણે કર્યું છે ને એવી જ રીતના સેમ આવી રીતના આપણે આ બાજુ આ ખૂણે એવી જ રીતના 7.5નું બાદ કરવાનું. જો 7.5નું ઉપરથી બાદ કરીને ત્યાંથી 7.5નું બાદ કરવાનું અને 16 ઉપર ટીક કરવાનું અને ત્યાંથી 2.5 ઇંચનું અંદર લઈને અને આવી રીતના અને શેપ આપી દેવાનું અને ત્યાંથી ગોળનું 1 ઇંચનું આવી રીતના ગોળ શેપ આ બે થઈ ગયું. હવે ત્યાંથી નહીં ખૂણાથી નહીં ત્યાં આપણે જ્યાં ગોળનું શેપ આપ્યું ને ત્યાંથી આવી રીતના સ્કેલને મૂકવાનું છે અને ત્યાંથી આને સરખું એકદમ ડ્રોઈંગ કરવાનું છે. જો ત્યાંથી એ બાજુ મેં આખું જો એ બાજુ ને આ બાજુ બે બાજુ આપણે આવી રીતના કરી દીધું છે. હવે ત્યાંથી જો હવે ત્યાં નીચેથી અહીંયાથી આપણે આવી રીતના આને કટ કરવાનું અને જો આ કર્યું અહીંયાથી કટ. હવે ત્યાંથી સીધું જ કટ એક જો આપણે આને કટ કરી લીધું છે અંદરથી આને સીધું કટ કરીને હવે આનો સાંધો કેવી રીતના જોઈન્ટ કરવાનું. જો આવી રીતના ત્યાંથી નીચે ડાયરેક્ટ આ જો ખૂણા મૂક્યું છે ને એવી રીતના 4 સાંધો છે ને 2 આ બાજુ અને 2 આ બાજુ અને વચ્ચે આ આવશે. જો આવી રીતના આખું સાંધો આવી રીતના આવશે. જો
થયું આવી રીતના આખો સાંધો જોઈન્ટ કરીને પછી અહીંયા નીચે આપણે આમાં મોહરી લગાડવાની, મોહરી લગાડીને આટલી મોહરી આવશે, મોહરી લગાડીને અને ઉપર આવશે આપણું યોગ. ઉપર આપણે આ જો આવી રીતના આ થયું, આવી રીતના આ થઈ ગયું અહીંયા, અને ઉપર આવી રીતના આપણે આ યોગનું ભાગ, આપણે જે આ યોગનું કટિંગ કર્યું છે ને આ ઉપર યોગનું સલવારના જેમ જ છે. એકદમ સરળ ને એકદમ ઇઝી. મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે એ મને કમેન્ટમાં કહેજો અને મારી વિડીયોને લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.